નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 8 છે જે જીઓગ્રાફીનું છે, સંસાધનો, કુદરતી સંસાધનો. બરાબર છે. આ સંસાધનો વિશે આપણે જોવાનું છે. આપણે આગળના બે વિડીયોની અંદર નોર્મલી શું જોઈ ગયા, સંસાધનોના ઉપયોગ જોઈ ગયા છીએ, સંસાધનના પ્રકાર જોઈ ગયા છીએ. હવે આપણી પાસે સંસાધન તો ઘણા બધા છે, બરાબર, અને ઘણા પૂરા પણ થવા આવ્યા છે. હવે જે પૂરા થવા આવ્યા છે અને ભવિષ્યની અંદર આપણે સંસાધનની જરૂર તો પડવાની જ છે, તો આને બચાવવા માટે આપણે શું કરી શકીએ, આનું સંરક્ષણ કેવી રીતે કરવું, એના વિશેની આપણે આજે વાત કરવાની થશે. બરાબર, તો એ છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે છોકરાઓ, 3 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને પૂછાઈ ગયેલો પણ છે આ ક્વેશ્ચન 3 માર્કમાં. બરાબર, કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કેવી રીતે કરવું અથવા તો એના મુદ્દાઓ સમજાવો. બરાબર, આવી રીતનો પ્રશ્ન હોઈ શકે. તો સમજીએ પહેલા શું છે. તો કે ભાઈ માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. સૌ પ્રથમ પહેલો જ પોઈન્ટ છે સમજવા જેવો. માનવીની જરૂરિયાત કેવી છે, આપણી નીડ કેવી છે બધી, તો કે અમર્યાદિત છે, એની કોઈ લિમિટ જ નથી. બરાબર છે. જ્યારે કુદરતી સંસાધનો છે એ મર્યાદિત છે. મતલબ જમીનની અંદર પેટ્રોલ માપે છે, પણ આપણે વાપરવાનું માપ નથી ખબર કેટલું વપરાય. બરાબર છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. છેલ્લા 100 વર્ષોની અંદર આપણને પણ ખબર જ છે, છેલ્લા 100 વર્ષમાં વસ્તીનો વધારો કેટલો, આપણે અત્યારે 146 કરોડ આસપાસ પહોંચી ગયું છે. તો આટલા લોકો એક એક ગાડી ફેરવે ખાલી એક કિલોમીટર, કેવડું પેટ્રોલ જોઈએ. બરાબર, કેવડું જો એક બસમાં બેસીને જાય કેવડું ડીઝલ જોઈએ. આટલી ટ્રેન ચાલે છે, આટલા પ્લેન ચાલે છે. બરાબર, અનલિમિટેડ પેટ્રોલ વપરાય છે, કોઈ લિમિટ જ નથી. બરાબર, ક્યારનું, તો કે જ્યારથી વિજ્ઞાન ક્ષેત્રે, તકનીકી ક્ષેત્રે, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્ર આગળ વધ્યું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી આખી. બરાબર, ત્યારથી કેવું છે. અને બીજું એક અસાધારણ એનો વિકાસથી, બરાબર, શું થયું છે, ભયંકર વસ્તી વિસ્ફોટથી. બે કારણો છે. એક તો વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ આગળ વધી, સારી વાત છે, નો ડાઉટ. પણ જે વાહનો મોટા મોટા બધા બન્યા છે, આ તેમાં બહુ પેટ્રોલ ડીઝલ આપણે જોઈએ છે. અને બીજું શું છે, તો કે વસ્તી વિસ્ફોટ. બીજી બાજુ વસ્તી વધી છે. તો બંનેના કારણે શું થાય છે, તો કે સંસાધનનો વપરાશ કેવો થાય, ખૂબ વપરાશ થાય છે. એનાથી આગળ જો આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં માઠા પરિણામ ભોગવવા પડશે. એટલે ભવિષ્યની અંદર આપણે આગળ જતા ઘણી બધી વસ્તુઓની ઘટ આવશે. બરાબર, જો અત્યારથી બધું વાપરી નાખ્યું તો 15-20 વર્ષ પછી શું કરશું, પછી તેથી શું ફેરવવાનું. બરાબર, એનાથી આગળ એટલે જ સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે. શું કામ ભાઈ સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે, તો કે આગળ જતા આપણે માઠા પરિણામ ભોગવવા પડે ને. આગળ જતા પાછું પેલાનું ભારત હતું ને, લાઇટ ને પંખા વગરનું, એવું ભારત પાછું થઈ જશે, વાહન વગરનું. પછી ઘોડા ને ગધેડા ઉપર બેહીને જવું પડશે. બરાબર, સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. હાલો, 1 માર્કનો પ્રશ્ન, સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું, તો કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જરૂર છે એટલું જ વાપરો. એમ થાય કે ચાલીને જવાય એમ છે તો ચાલીને જાવ. એમ થાય કે એક ગાડી 2 વ્હીલમાં પતી જાય એમ છે તો 2 વ્હીલ લઈને જાવ. ત્યાં પછી 4 વ્હીલ લઈને જવાની કોઈ જરૂર નથી. અહીં પાછળની ગલીમાં 2 ગલી આગળ જવું હોય તેમાં કે 4 વ્હીલ લઈને ન જવાય. બરાબર, એમાં 2 વ્હીલ હોય તો ચાલે, તો ચાલીને વયું જવાય. બરાબર, એટલે કેવું કીધું છે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. બરાબર, જેટલી જરૂર છે એટલું જ વાપરવું જોઈએ. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ છે એ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. બરાબર, 1 માર્કના ખરા ખોટામાં પૂછી શકાય. સંસાધનોનો સીધો સંબંધ છે એ કેના સાથે જોડાયેલો છે, તો એની સંસાધનોની અછત એટલે ઓછું થઈ જવું, એની લિમિટેશન હોય, એની સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે જ પ્રકારે જો સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ જ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તરને જાળવી રાખવું લગભગ સ્વપ્ન થઈ જશે આગળ જતા. બરાબર, જો આવું નવું રહ્યું ને, વપરાશ થતો જ રહે તો બહુ પ્રોબ્લેમ આગળ જતા થશે. કારણ કે પેટ્રોલ ડીઝલ કાંઈ નહીં હોય તો ગાડીઓ બધી શું કર્યું, ભંગારી લોખંડ થઈ જવાનું છે બધું. બરાબર, તો હવે આ બધું તો આપણને પ્રોબ્લેમ તો ખબર પડી કે કેટલા પ્રોબ્લેમ થઈ શકે. તો આનાથી બચવા માટે શું કરી શકાય, તો કે ભાઈ સંરક્ષણ માટેની અમુક જરૂરી બાબત છે. કેવી રીતે સંરક્ષણ કરી શકાય કોઈ પણ સંસાધનનું. તેમાં પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલ અને હજુ વપરાયેલા સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ બાબતે જાણકારી મેળવવી. મતલબ કે આપણે કોઈ એક દેશને ટાર્ગેટ કરવાનો કે ભાઈ આ દેશમાં આપણે જાણકારી મેળવી. ઈ દેશની અંદર તમે બધી જાણકારી મેળવી લ્યો કે અત્યાર સુધીમાં કેટલું સંસાધન નીકળ્યું છે, કેટલું વપરાઈ ગયું છે અને હજી કેટલું નીકળી શકે એમ છે. આની જો જાણકારી હોય બરાબર તો કઈ વાંધો આવે નહીં. તો આગળ જતા આપણને ખબર હોય કે જમીનમાં જાજુ છે નહીં, એટલે વપરાશમાં થોડું ધ્યાન રખાય તો વાંધો ના આવે. બરાબર, એટલે પહેલા તો જાણકારી મેળવી, ડેટા આપણી પાસે હોવો જોઈએ. બીજું, જો પ્રમાણમાં મર્યાદિત સંસાધન છે તેનો વપરાશ છે વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ. જેનું પ્રમાણમાં જે સંસાધન અત્યારે પૂરું થવા આવ્યું છે મર્યાદિત છે, મતલબ ખાસ કરીને કે પેટ્રોલ ડીઝલ, બરાબર છે. પછી પાણી પણ મર્યાદિતમાં આવે છે.
તો એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ આપણે, બરાબર. મેં કીધું એમ કે પેટ્રોલ અને ડીઝલની જ્યાં જરૂર નથી ત્યાં શું કામ ખોટું ખોટું બગાડવું જોઈએ? ઓછું બગાડો તો ફાયદો છે આગળ જતા. અત્યારે 5 વર્ષ જો મન ફાવે એમ વાપર્યું, આપણે મન ફાવે એમ વેડફાટ કર્યો, તો 5 વર્ષ ગાડીઓ હાલશે, પછી બંધ થઈ જાય. એના કરતા માપે માપે વાપરીએ તો 15-20 વર્ષ ઝાકવાનો મોકો મળશે, બરાબર. આગળ ત્રીજું, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. ખાસ કરીને પાણી. તો પાણી છે એક સંસાધન છે, આપણે વધારવું હોય તો આપણે એને વધારી શકીએ, પણ ક્યારે? જ્યારે બચાવ કરીએ તો વધે, નકર વધે નહીં. તો આપણે એનો એવા પ્રયત્નો કરવા જોઈએ. ચોથું, સંસાધનોને વેડફાટ થતા અટકાવવા જોઈએ, બરાબર. મન ફાવે એમ ગાડીઓ ફેરવાય નહીં. જેટલું ચાલીને ચલાતું હોય તો ચાલીને વયું જવાય, ઉડીને જવા તો ઉડીને વયું જવાય, પણ પ્લેનમાં જવાય નહીં, બરાબર છે. કારણ કે રોગે રોગું શું થાય છે? વેડફાટ થાય છે. હવે ઉદાહરણ તરીકે તમારે રાજકોટ થી કઈ અમદાવાદ સુધી કઈ પ્લેનમાં જવાનો શું મતલબ છે? બરાબર. આરામથી સાયકલ નોર્મલી કાર લઈને વયું જવાય, કારણ કે એની અંદર તો ટિકિટ પ્લસ પ્લેન ઉડશે એટલે આટલું બધું જોશે, બરાબર. જવું જોઈએ, જવું જરૂરી છે, બધી વાત સાચી છે, પણ બને ત્યાં સુધી આપણે બચાવ કરવાની ટ્રાય કરવાની. આગળ, સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. હવે જે લોકો સંસાધન વેડફે છે, એક ન્યાય તંત્ર મજબૂત હોવું જોઈએ સંસાધન બાબતે, કે ભાઈ આટલું એટલું જ પેટ્રોલ વપરાવું જોઈએ. આખા દિવસમાં એક સિટીની અંદર કીધું કે ભાઈ તમારા સિટીની અંદર 1 લાખ લીટર પેટ્રોલ વેચવાનું, 1 જ લાખ લીટર વેચવાનું, એથી વધારે પેટ્રોલનું ટીપું ન વેચાવું જોઈએ. તો ઓટોમેટિકલી કંટ્રોલ આવી જાય સંસાધન પર, લોકો વાપરતા જ બંધ થઈ જાય, બરાબર છે. એટલે કડક કે ખાસ કરીને તો હોવું જોઈએ, કંઈક નિયમ અને કંઈક કાયદા હોવા જોઈએ. છઠ્ઠું, નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. મતલબ કે લોકોને સમજાવવા જોઈએ કે તમારે આ સંસાધન આપણે જરૂરી છે, અને એટલું ના વપરાય, જો આને વાપરશું તો આગળ જતા માઠા પરિણામ ભોગવવા પડશે. મતલબ કે સંસાધનો પ્રત્યે ભણાવવા જરૂરી છે, ને જનજાગૃતિ કરવા જરૂરી છે, બરાબર. તો વાંધો નહીં આવે, તો પબ્લિક બધી જાગી જશે એક સાથે, તો કાંઈ ક્યાંય પ્રોબ્લેમ છે નહીં, બરાબર. તો આટલું જ તમારા પ્રશ્નની અંદર લખવાનું થાય છે બોર્ડની અંદર, પણ આનાથી વધારે એક શબ્દ તમારે લખવાનો થતો નથી, બરાબર. આટલું જો લખી નાખ્યું તો તમારા માર્ક પૂરેપૂરા આવશે, બરાબર. આ 3 માર્કનો પ્રશ્ન છે, તો સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરી અને તમારા બોર્ડની અંદર પૂછાય તો તમે આવી રીતે બેઠે બેઠો લખી શકો છો.